આ તો દવા સોટી કાઢી રાયડમ આ મેલો મેલો બહુ પડ્યો આ તો દવા સોટી કીધો એક કોમ ને તો પાર મેલ દીધો રાગા રાગા બીજું કોમ છે રાગા રાગા બધું કોમ પટાવવું હાય પાણી પાણી પીવું ને બેહું છું લે એ ભમલા અલ્યા તારે ઓય તને ના પાડી યાર તારા વસ્તુ નહીં મેલવાની ઉઠાય ખાલી પી પકડ ઓય મારા વગર નહીં તું તાર ઘરમાં મેલ ઉઠાય આમ સોન મોન ઉઠાય ને તમને પાણી મેલે આજુ કો આ મારા લઈ લે સી મારાઈ ને ના અને પાવર કેટલો કરી તેડી હું ફર્યું અને હવે જો કા મોટા થઈ જાય હાલ નહીં હોન હાકો ઈવન ટાઈમ આવશે આ પંપ ઉપર ઓય લઈ મેલવાનો મારા વગર હપુતો નહીં જરા જો તારો પેલા તમારા ગહારા અમે બહુ વેઠ્યા એ હો બેટા હવે મારા નહીં બેઠવા તું ઘરમાં મેલ આ જો કે એક 5 રૂપિયા હાથમાં આવી જાય મેં ચેલો પાવર કરી કશું હતો ને હાકો ઓય વસ્તુ લઈ મેલવાના ભાજી નાખ્યો હું તો બધું અને તને ભાજી નાખ્યો ભેગો ઓહો જો કે આ એક પંપ મેલ્યો પંપ નહીં ખંડાતો અનાઈ અને હજુ તો એને તો ખબર એ ભૂલી ગયો મેં ઘર બનાવીને તારી 5000 ઈટો મારા ઘરની આલી થી હોય કણ હું મારું બનાવવા લાવ્યો તો ને 5000 ઈટો ભાઈને આલી અને આ જો કઈક લગી રે કે પંપ મેલ્યો એમાં તો જેટલી ગરમી કરી યાર આમાં એક જ લાફાના ગ્રાહક થયા એક જ થાપ પેલું ને ભૂઈ પડે ભાઈ પણ જો હું તાપ મેળો હું શું મોટો વસ્તી ગામમાં વાતો કરે કે બે ભાઈ લડ્યા ને કઈ કી દાડાવાને શીશરી ખાતો કરી નાખું હું ઓને કોક કરવું પડશે મારે ભાઈ શું કરવું ભાઈને કહેવાનું હું મારે કરવાનું હું કયો એક કામ કરવા દે મને હવે મને ક્ષેત્રોમાં ઓટો મારવા દે ઓના વાદે રોજ દખા ના કરવાના હોય વસ્તી વાતો કરે એવું હા તો મારા હાથું તો જી આવું પડી જતા તે દોત ને મોત પડી જાય તે ગોઠિયા લીધા કેમ કે ચવાય નહીં કે ગોઠિયા બોઠિયા લેતો જવું પણ ઘણા સમય આવે મારા હાથું તો ખબર કાઢવા મારા હાડું ઘેર દેખાતા નહીં હળો મારે હોય ને હાડો હળો મારીને ગયા મારે શું કરવું ખાટલો પડ્યો બાજુ જઈને બેહું તાણ બીજું શું કરું ભમર પડી બાબા જો ના બાજુ બધું જ્યાં છે ચોક બે હાથે હા કોઈ જ્ઞાન નહીં એ ભગવાન અલ્યા સોયા અલ્યા મહેમાન છો આવો આવો બોલો સંદે ઓય ભૂલા પડે અમારા હાડું તો આવે તો ભેમજી તો ઉઠ વાજી ઉભરા ઉઠ વચ્ચે મગજ ફરી જ નહીં ગયું તમારી યાર એ હા ઢૂંઢ ગયા તો ઓય નહીં પણ બગડ્યું ખું યાર અરે બગડેલું જ છે ઊભા થઈ ગયો ઉઠ હા તો શું કરવાનું મહેમાન હે હેલો એટલે હું તો મહેમાન હું હગો ઓલે કોઈ મહેમાન નહીં એ ભેમલો પોતે મારા ઘેર નહીં ને બગડ્યું ઓવા તો પણ આવું બગડ્યું તમારે બગડ્યું મહેમાન ને તો શું હોય વધારે તો ના કરશો ને મેલેલો બેડામ લાકડી તો ઉપાધિ કરી મારે જવું છો ઓય મારા ઘેર નહીં ભેમલાનો મહેમાન મારા ઘેર તો હપુતા નહીં હોય પગ ના જો તમારો હા પણ ભેમજી તો ગયા તા ભેમજી મને નહીં ખબર એ તો ફરતું છે લો તાન હું તો ને આકડું તાન શું કરું આ પણ મારા તો ઘેર ભાઈમાં તો નહીં જબર માથાકૂટી થયેલી છે મહેમાનો ને આ તો ગોઠતા નહીં મને લાગે મગજ ફરી ગયું એવું લાગે નકે આવું કરે નહીં કોઈ દાડો લાગે તો એવું હળકવું પડે એવું લાગે હે ઓય એમ બેહવા નહીં ખાટલામાં બેહવાનું ભાડું લાયો ઓહો આપણે ઓળની સાડો ખોટી માથાકૂટી થાય ઓય આવી જોઈ સીધી મહેમાન કરતી યોન ઘેર આવ્યો જો કઈ યોન ઘેર ઓય કરવું છે તાણ ઓ મારા ખાટલા ભાગવા આવી જાય છે બા જબરજસ્ત ઉપાડી આપણી તો એટલે હાડો એટલે આ ભેમજી હું તમારે ઘેર જઈને આવ્યો હતો અને ચાણી આ દઈ અડધો કલાક પહેલા જ આવ્યો તમારે ઘેર જતો ગળો આખેરો હતો હું આ ખેતરમાં જતો ખાતર નાખવા જતો એટલે પણ તમારા ભાઈએ ખૂબ પેલો મગજ ફરી ગયું ભીખોજી હા ના ના
ઓ યાર ખાટલામાં જઈને બેઠો છે કોક હોય તો મહેમાનને પાણીનો આદર કરે ચાનો કરે આ તો ડાયરેક્ટ લાકડીથી વ્યવહાર ચાલુ કર્યો યાર અને તમારું પણ લાકડી પડ્યો નહીં તારે જવું તેવું બોલતા હતા કે મારા વગડામાં જોવો નહીં. અલે આટલા દાડા હું બોલ્યો ને આજ મારે હાડું બોલ્યો ને આજ મારો અને સીધો કરી દેવો પછી લેવાનો ક્યાં હેડો તમે ના ના મારે એવું ના. પાછો જવો હેડજો તમે. એટલે ખોટી માથાકૂટી કશું થાય. માથાકૂટ ને આજ મારો હાડું બોલ્યો ને આજ એને મેળવો નહીં આજ પણ આવું કેવું એટલે લાવવાનું યાર, હું મહેમાનો તો ના હોય. મારો નેનો ભાઈ સમજી હું એને જતો કરું અને બોલતો નહીં અને આજ મારા મહેમાનને બોલી ગયો. એ વાત સાચી હું કહું ભાઈ ભાઈમાં લડવાનું બધું થાય પણ હગાન કદી બોલાય નહીં કોઈ ગમે તે એવી વાત હોય તો. પણ એને ખબર પડી જો એ મારો નેનો ભાઈ છે અને આ મહેમાનને બોલે કે મન બોલી જાય તો હું સહન કરી લઉં પણ મારા હાડું બોલી જાઉં ને આજ હું એને છોડ્યો નહીં. મને એવું લાગ્યું કે તું મગજ બગજ ફરી ગયો એવું લાગે કશું નહીં એ એના બાયણા મને મારીને મેળ નહીં આવતો હમુલો તે મેં પંપ મેળ્યો ને તે મારે કે પંપ લઈ લે હાલ એવું શું ભગવાન થયું નહીં મેળ આવતો આજ તો બોલી જાય હું મેળ્યો નહીં આજ ના ના કોઈ માથાકૂટી કરી નહીં જવા દો તેમ મહેમાનને બોલે ને એ મને બહુ કાઠું પડે મન બોલી જાય ચાલે. ઓ, મગજ ઓછું એ ભીખા તું બહાર નીકળ તું હોય એ નહીં અરે હું છે ને આ ટાઈસો માં નેતો જજે ટાઈસો તો બધી જવા દે એ નહીં મારા વગર પગલા મેલે પેલા તું ટાઈસો જવા દે એ તમે વધારો આટલો ભરી ગયો પણ ઓમ છેટા હોભળ. ઓય પગ હું કહું. મેલવાનો ઓમ બાર રહ્યો બસ બસ નહીં હોભળ. આ પગ જુઓ પાછો લે એમ નહીં. મેલ્યો મેં ભાઈ ના જો હું આટલા દા બધું સહન કર્યું હોભળ. હા પણ તું આજ મહેમાનને તમે બોલ્યો મહેમાન તારા મહેમાન મારા ઘેર ના જોવી આ કહી દીધું પગ ના જો હવે રવા દો તમે હેડજો. પણ મારો ભાઈ ગેલો છે હું આને કેટલું જતું કરું લે હું આને મને લાગે મગજ તું ઓછું છે. અરે આ ભેમલા અરે બાપુ ને બાપુ ને. અરે આ હું છીલ્યા. બને કો અરે આગળ અરે આગળ તમે લડાવા આવ્યા છો હોય શું લડાવા એમ નહીં. તાણી. ઓય ના તમારા જો ગામમાં કેવું અલા, હોય યાર આવું બધું હોતું હશે આ ડોલ કરો પૂછી લેજો તો બે જ આવા છે અમારા ગામમાં પણ આવું તો ના હોય ને હાવ આ બે જ આવા છે અમારા ગામમાં આ બે આવા છે શું થયું ભાઈ રોણજી હા હું જોતો ખેતરમાં બરોબર હા. આ ખાતર નાખવા જઈને આવું છું હા હા અને હવે માર હાડું આવતા બરોબર અમાર હાડું હવે આયા અમાર ઘર બંધ હતું તે ભૂલમાં હોય કે માર હાડું બેસી ગયા બરોબર હવે મહેમાન આયા ને મહેમાન થોડું બોલાય ના બોલાય આ તો કે લાકડી લીધી મહેમાન કે મારું ઉપર એ તો ગોડો કહેવાય ને રે તો પછી મને ખબર પડી જો કે એટલી બુદ્ધિ ના હોય ભાઈ, સાચી વાત છે આ તમારા ગામમાં પહેલી વાર આવું ભાડું હો અમારા ગામમાં કોઈ જ આવું છે બીજે તો એવું નહીં હું કહું લડવાનું થાય ભાઈ ભાઈમાં પણ હા. હગાને કોઈ દાડો બોલાઈએ ના બોલાય હગાને તો ઉપરથી આદર કરવો પડે આવો ચા પાણી કરો હગો કોઈ પણ આવા એ પરુણો કહેવાય તો ભાઈ આપણે ઓળખતા ના ઓળખતા એને પોણી ચા પોણી ટાઈમે જેવું હોય ખાવાનું હોય તો એને ટાઈમે હાલ દેવું પડે તાણે પછી બરાબર આપણે એને અપશબ્દ કહેવાય નહીં હગાન પણ આ ભાઈ તો ડાયરેક્ટ વ્યવહાર લાકડીથી જ ચાલુ હ એ બે ભાઈને ગમે એ અંતજ હોય ગમે એ ઝઘડો થયેલો હોય આવો આવો એકદમ આ તો ભાઈ પહેલાથી બેને એવું બગડેલું છે ને એટલી બરાબર હું કહું ભાઈ ભાઈને બગડ્યો પણ હગાને હું ખબર પડવી જોઈએ આવી બધી એ સાચી વાત છે બાનો હગો વાત લઈ જાય સમજુ માણસ હોય તો ને અલા બંધ જો અને આ ભેમલા ડોલ કરે પૂછીને લેજો તો લે ડોલ આ ની ડોલ- તારી લીધી છે આ ડોલ ખબર? આ ડોલ મારી છે રોણજી જોજે તમે કયો બરોબર. કે ભાઈ સાવ જતો કરું આવું કરવાના ભાઈ ના અલા કોઈ નહીં હવે એટલે સંબંધ તોડ નાખો ઈવન હું કેવું ભાઈ તારે રણજી, હગા એ જ થાય ને વાત સાચી છે વસ્તુ તો ના મહેમાન આ તમારો આઢું નહીં આ ચોટો છે તમે એક કામ આ કરો. વસ્તુ લઈ જાય બધું મારું અલ્યા ભાઈનું જાઓ, વસ્તુ બે બાપરે શબ્દો બહુ જાઓ. થઈ ગયું ભાઈ સમજાવો. ભાઈનું વાપરે કે તમે એને કયો મને તો કહેવા કોઈ જરૂર નહીં મહેમાન આવું ના બોલાય સમજાવો એને બે શબ્દો કયો ભાઈ ભાઈની વસ્તુ કોમ ના આવે આવે. તો બહાર લેવા જાય ના તાણે ભાઈ એમાં ગરમી ના કરાય ના જ અને કરે ને તમારી યાર. મોટા હાર્યા સાચી વાત છે એટલે એવા ઝઘડા ના કરે ભાઈ ભાઈમાં ભાઈ અને કોઈ હગાને આવી રીતના અપમાન ના કરાય આટલું સમજણ પડવી જોઈએ તમને એનો હગો એ આપણો હગો હા, બરાબર ભાઈ. હવે કોઈક દિવસ શું હોનો હગો હોઈ જાય તો એને એમ કેમ ઊભો થઈ જતું હોય હું તો ના બોલ્યું હું ના બોલું કદી એટલે હગાને મોન આલો અને ભાઈ ભાઈ એ તમે હંપીને રહો આવીના ઝઘડા ના કરે શું મતલબ ઓનો ફાયદો ખરો કોઈ ના કોઈ નહીં હા? વાત સાચી તો પછી તારે આવા બધા ઝઘડા મેલો હેઠા અને આ બધું આવું છોડી દો બરાબર લેવડ હવે હાડું. આવીશું ને આવીશું બરાબર બે જણા રાજીપો કરી લેજો લા ઝપા જાય બધું. હળો. હા એ આજથી રાજીપો પણ કેતા જો તમારા આઢું વસ્તુ લઈ જાય પૂછીને લઈ જોઈએ ભાઈ હવે બેનની તમારે જે વસ્તુ લે ભાઈ, એ એનું પૂછી હતું, લેવાની. લેતો જો બોલ્યા હા કરે. પણ હું એમ કહું. પૂછવાની ફરજ છે કોક ગરમ હોય તો આપણે નરમ થઈ જવાનું માથાકૂટી પતી જાય એટલે. પતી જાય. આપણે હમો ગરમ ના થવા હાડો, કોઈ દાડો. હું તો આખે આખો નરમ જ છું જોવા કે એક શબ્દ બોલ્યો કોઈ તારી વાત સાચી આનો 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 મગજવાનું ચિતવાયું એકદમ ઓય. એટલે ફોન પડતી નહીં નકા બોલ જ નહીં આવું હવે એ ને એનું ઇનામ ના બોલું જ ના ચમ ના બોલવું બસ શું ગમે તે પડ્યું હોય પૂછ્યા વગર લઈ જાય હે
પૂછવું પડે ને એમથી તમારે લે, મારી ભૂલ થઈ ગઈ હા. મારી ભૂલ થઈ હાલો, જાય ભાઈ, હવે પૂછ્યા વગર નહીં લીધું ભાઈ. હા ભાઈ જવા લડવા નહીં થાય તારે લેવા તાર. લેવા આટલું આપણે કરો અને ચા પાણી કરો અને પછી મહેમાનોને રોટલા બોટલા કરીને ખવડાવો હળો. હા હા તો વાંધો નહીં. મહેમાનને રોટલા ખવડાવીને મોકલી દો બસ. હાડું ભાઈ છે મારો એનો ખોટું લગાડતા ના 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 મને તો એવું કોઈ લાગ્યું નહીં પણ આ ભાઈ માં આવો ભીડખા બહુ ના હારી હો. ના ના હવે નહીં કરીએ હો. મારે તો વધુ ને બીજું હગું આવે ને તો વાટ લઈ જાય બાર ગોમ લઈ જાય દઉં ત્યાં ગોમમાં આવું હ ના ના વાંધો નહીં હવે મુઈ ના સમજાઈ દઈએ તો કશો વાંધો ના હોય. તમારી બેન રાજીપો થઈ ગયો ને હવે રાજીપો ભાઈ જય જફાદાર હેડો. લેવા બે આપણો ગયા એ હારું